નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત. આજે જે સળગતો મુદ્દો લઈને હું આપની સમક્ષ રજૂઆત કરી રહી છું, ખાસ કરીને ગત સાંજે જે નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે ખાનગી અને સરકારી તમામ કોલેજોમાં સેમેસ્ટર 2, 4 અને 6 તેમને પ્રોગ્રેશન આપવામાં આવશે. પ્રોગ્રેશન એટલે કે તમારું જે પણ કંઈ ગત વર્ષનું અથવા તો ગત પરીક્ષાનું મેરિટ લિસ્ટ હશે એ મેરિટના આધારે તમને પ્રોગ્રેશન અપાશે. હવે પહેલા તો આ નિર્ણયની સ્પષ્ટતા આપણે મેળવવાની છે કે સેમેસ્ટર 6 એટલે કે જે વિદ્યાર્થીઓને 8 સેમેસ્ટર હોય છે ભણવામાં, એમનું સેમેસ્ટર 6માં પ્રોગ્રેશન અપાશે. અધરવાઇઝ જેમને સેમેસ્ટર 6 છેલ્લું છે FY, TY, તો એવી રીતના સેમેસ્ટર 6 વાળાને પ્રોગ્રેશન નહીં અપાય. એના માટે યુનિવર્સિટી પછીથી કોઈ સુવિધા ઊભી કરશે અને તેના માટે પરીક્ષાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. પણ અત્યારે જે માહિતી મળી રહી છે, જે નિર્ણય સામે આવ્યો છે, તેને લઈને આજે આપણે ચર્ચા કરવાના છે. આ પહેલા પણ ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાઈ ચૂક્યું છે. માસ પ્રમોશનની ઇફેક્ટ સારી અને ખરાબ બંને પાસાને આપણે જોયા છે કે વિદ્યાર્થીઓ જે એમના ભવિષ્યને લઈને આ માસ પ્રમોશનની ડિગ્રી અથવા તો આ માસ પ્રમોશનની માર્કશીટ લઈને જ્યારે જોબ ઇન્ટરવ્યુમાં જશે તો એ ઇન્ટરવ્યુ લેનાર પાસે તેના મગજમાં શું ઇમેજ ઊભી થશે, આ બધા પ્રશ્નો, આ બધી પહેલુંને વિશે આપણે વાત કરી ચૂક્યા છે ગત એપિસોડમાં. પણ આજે આપણે જે કોલેજની વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને નિર્ણય આવ્યો છે, ખાસ મેડિકલના વિદ્યાર્થીઓ એને આ નિર્ણય નહીં નડે, પણ એના સિવાયના જે પણ કંઈ કોર્સીસ છે તમામ વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે હવે પ્રશ્ન એ થાય કે જો આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, સેમેસ્ટર 2, 4 અને 6ના વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન મળશે, તો હવે એ પ્રોસેસ કેવી હશે, વિદ્યાર્થીઓના શું રિવ્યુ છે અને આપણે તેના વિશે ચર્ચા કરવાના છે. આપણી પાસે પેનલ પર મહાનુભાવ ઉપસ્થિત છે. પહેલા તો આપણી પાસે જોડાયેલા છે ખાસ કરીને ડોક્ટર મુકેશભાઈ વાઘેલા, જે NC બોડીવાલાના પ્રિન્સિપલ છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અન્ય તરફ આપણી પાસે જોડાયેલા છે સમર્થ ભટ્ટ, ABVP ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર છે. સમર્થ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને અન્ય તરફ જોડાયેલા છે શાહનવાઝ શેખ, NSUI વિદ્યાર્થી નેતા ગુજરાત. શાહનવાઝ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. પહેલા તો હું આપની પાસેથી આ જે નિર્ણય લેવામાં આવે છે મુકેશભાઈ, એની સ્પષ્ટતા માંગીશ. હું જે સમજી છું આ નિર્ણયને, હું જેટલું સમજી છું, મેં જેટલું એનાલિસિસ કર્યું છે, જેમ મેં પહેલા પણ વાત કરી કે જે લોકોને 8 સેમેસ્ટર છે એ લોકોને 6ઠ્ઠા સેમેસ્ટરમાં પ્રોગ્રેશન મળશે. પણ જે લોકોને ફાઇનલ સેમેસ્ટર છે, 6ઠ્ઠું ફાઇનલ સેમેસ્ટર છે, તો એમને પ્રોગ્રેશન નહીં મળે. એના માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ નિર્ણયની સ્પષ્ટતા પહેલા તો આપની પાસેથી માંગવા માંગીશ. બીજી તરફ આપનો શું રિવ્યુ છે આ નિર્ણય પર? પ્રિન્સિપલ ડોક્ટર મહેશ વાઘેલા, NC બોડી. મહેશભાઈ, થેન્ક યુ વેરી મચ. GTPL ના માધ્યમથી સૌનું સ્વાગત કરું છું અને સાથે સરકારના આ નિર્ણયને હું આવકાર્યો છું. નિર્ણય લેવો પડે. યુનિવર્સિટીના આ નિર્ણયને આવકારીએ એટલા માટે આપણે ગણી શકીએ કે સમય મર્યાદા છે. જ્યારે પણ માનો કે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા અને પરિણામ એ ત્રણેયના સિસ્ટમમાં જોડાય છે, ત્યારે 2020ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણે એવું કહી શકીએ કે જ્યારે વિદ્યાર્થીઓએ 2020માં એડમિશન લીધું એટલે કે પ્રવેશ લીધો, તે વિદ્યાર્થીઓના પ્રવેશ પછી પરીક્ષાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. અને પ્રશ્ન ઊભો થયો ત્યાર પછી પરિણામને લઈને પણ મોટો પ્રશ્ન ઊભો થયો. અને એ પ્રશ્નને જેવી રીતે માનો કે આગળ ચાલતો ગયો તેમ એ પ્રશ્ન 2021 સુધી લંબાઈ ગયો. હવે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1માં અભ્યાસ કરી ચૂક્યા છે એ સેમેસ્ટર 2નો બિલકુલ અભ્યાસ કરી શક્યા નથી. એ કોરોના મહામારી હોઈ શકે, એ એનો એક મુખ્ય મુદ્દો છે. અને જ્યારે વિદ્યાર્થી જ્યારે ભણતો જ નથી એટલે કે એને અભ્યાસ કર્યો જ નથી, એને એ બાબતનું જ્ઞાન જ નથી, તો પરીક્ષાનો પ્રશ્ન રહેતો નથી. એટલે મારે કહેવાનો મતલબ એમ થાય છે કે જો સમયને ધ્યાનમાં લેવામાં આવે તો મુખ્ય મુદ્દો એ છે કે વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવું જ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પણ જે પણ શિક્ષકવિદો છે અથવા તો જે પણ સરકારશ્રીનો નિર્ણય છે કે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય છે એ સર્વથા યોગ્ય છે. હવે બીજી વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું કે જ્યારે સેમેસ્ટર હવે શરૂ થનાર છે, કે જે નવા સેમેસ્ટર 2021માં જૂનમાં શરૂ થનાર છે, એ સેમેસ્ટર 1, 3, 5 છે.
અને અત્યારે જે ચાલી રહ્યા છે એ સેમિસ્ટર 2, 4 અને 6 છે. હવે 2, 4 અને 6 ને જો માસ પ્રમોશન ન આપીએ તો પરિસ્થિતિ શું ગંભીર બને એ હું તમને જણાવી શકું છું કે એ લોકોના પ્રવેશ, ધારો કે અત્યારે મને થઈ રહ્યો છે આટલી સારી આપણી પાસે ટીમ છે જીયુની અંદર, ગુજરાત યુનિવર્સિટીની અંદર ઘણા બધા મહાનુભાવો જે ટેકનિશિયન્સ છે, સાથે સાથે ટેકનિકલ ક્ષેત્રે તો હવે આપણે કેટલા બધા આગળ વધી ચૂક્યા છે. જીટીયુની અંદર પણ પહેલા ટેસ્ટ લીધી હતી, પરીક્ષા આ રીતના ઓનલાઈન લેવામાં આવી હતી. ઓનલાઈન વિકલ્પ છે ખરા, પણ ઓનલાઈન વિકલ્પને આપણે પસંદગી નથી થઈ રહી. જો કદાચ 2, 4 ને 6 સેમેસ્ટરમાં પસંદગી થઈ હોત તો આ પરિણામ ના આવ્યું હોત. બીજી તરફ એ પ્રશ્ન કે શું એવો કોઈ વિકલ્પનો ઉપયોગ ન કરી શકે કે ઓનલાઈન પરીક્ષા લેવી શકાય? શા માટે આપણે આટલા લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે જઈએ છીએ તો સર્વર હેંગ થઈ જાય, ડાઉન થઈ જાય? આ બધા પ્રોબ્લેમ શા માટે આટલી બધી ટેકનોલોજી આગળ હોવા છતાં પણ? ટેકનોલોજીની બાબતમાં તો ગુજરાત યુનિવર્સિટી અને સરકાર પોતાની રીતે પોતાની કામગીરી માટે સજ્જ છે, પરંતુ મારું કહેવાનો મતલબ એટલો જ થાય છે કે જ્યારે વિદ્યાર્થી એમાં રજીસ્ટ્રેશન કરે છે ત્યારની સમસ્યા શરૂ થાય છે અને પરિણામ સુધીની એ સમસ્યાઓ ચાલતી રહે છે. ટેકનોલોજી વાઇઝ આપણે જોવા જઈએ તો હજુ તો પહેલો મુદ્દો એવો આવ્યો છે કે 2020 થી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે પણ પોતાના તરફથી, ગુજરાત યુનિવર્સિટી પોતાના તરફથી, કોલેજે પોતાના તરફથી ઓનલાઈન ના બધા જ માધ્યમનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને એની સાથે સાથે વિકલ્પના ભાગરૂપે ગૂગલ ફોર્મથી માંડીને જેટલા પણ માધ્યમ પરીક્ષાના હોય એ માધ્યમનો ઉપયોગ કરીને પરીક્ષા લેવા માટે તો પૂર્ણ તૈયારીઓ કરી હતી, પણ જોઈએ એટલું જે સુખદ પરિણામ આપણને મળવું જોઈએ એ પરિણામ અત્યાર સુધી મળ્યું નથી. પરંતુ હું એની સાથે અપડેટ એ કરવા માંગુ છું કે આગામી ગુજરાત યુનિવર્સિટી અને ખૂબ જ સાચી છે કે પરિણામ હવે જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયને વિદ્યાર્થીઓ દ્વારા તો સ્વીકારવામાં આવે છે, પણ હવે વિદ્યાર્થીઓની જે વાત આવે ત્યારે આપણી પાસે બીબીપી અને એનએસયુઆઈ બંને ઉપસ્થિત છે પેનલમાં. તેમની પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે, આ નિર્ણયને તેઓ કઈ રીતે લઈ રહ્યા છે. સમર્થ, આપની પાસે આવવા માંગુ, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓ આ નિર્ણયને સ્વીકારી રહ્યા છે ખરા? બિલકુલ અદૂરદર્શીય છે, આગળનું વિચાર્યા વિનાનો છે. કોઈ પણ શિક્ષણવિદોનો આમાં કોઈ પણ જગ્યાએ પ્રસ્તાવ કે કંઈ લીધેલ નથી, મંતવ્ય લીધેલ નથી. આજે જોઈએ કે સાહેબે વાત કરી કે પહેલું સેમેસ્ટર પણ એવી રીતે જ ગયું છે અને ભણ્યું નથી કોઈ, એક્ઝામ પણ એવી રીતે જ થઈ છે ને. ત્યારે પણ એક્ઝામમાં કંઈ તમે એમના આધારે જ એમને પાછું મેરિટ બેઝ પ્રોગ્રેશન આપશો? પહેલું સેમેસ્ટરની એક્ઝામ કેવી રીતે થઈ છે આપણને ખબર છે, કેટલી જગ્યાએ મેરિટ બેઝ પ્રોગ્રેશન આપ્યું છે. તો આજે જ્યારે આ બીજા સેમેસ્ટરની એક્ઝામ છે, જે અંતિમ સેમેસ્ટર છે, તેની એક્ઝામ એ મેરિટ બેઝ પ્રોગ્રેશન ચોક્કસ. ખાસ સમર્થભાઈએ જે પ્રમાણે વાત કરી છે, જી સમર્થભાઈ, આપને રોકવા માંગીશ, ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. આપે જે પ્રમાણે વાત કરી છે કે ખાસ વિદ્યાર્થીઓના દ્વારા અથવા તો વિદ્યાર્થી પરિષદ દ્વારા કોઈ પણ સુઝાવ કે પ્રસ્તાવ નથી માંગવામાં આવ્યો. વિદ્યાર્થીઓની જે વાત આવે એટલે યુવા ધન, આપણું જે ભવિષ્ય છે, આ ભવિષ્ય માટે અત્યારે જે નિર્ણય લેવામાં આવે છે કદાચ આ પરિસ્થિતિને અનુલક્ષીને બરાબર માની શકાય, પણ આના કોઈક વિકલ્પ હતા કે જે વિદ્યાર્થીઓને બેસાડીને વિદ્યાર્થી પરિષદ અથવા તો વિદ્યાર્થી હેડ સમક્ષ વાત કરવી જોઈએ આપે કે સરકાર દ્વારા આ અંગે જાહેરાત કરતા પહેલા, એ નિર્ણય પહેલા લેતા પહેલા આ અંગે બેઠક કરવી જોઈએ કે શું થઈ શકે, આના વિકલ્પ શું હોઈ શકે. કારણ કે એમની પાસે ઘણું બધું નોલેજ હોય. તમને એવું લાગે કે વિદ્યાર્થીઓ શું નિર્ણય લેવાના, પણ એવું નથી. એમની પાસે ઘણા ઓપ્શન પણ હોય છે, નોલેજ પણ હોય છે. કદાચ જો એ તકનો લાભ લેવામાં આવ્યો હોત તો આ જે નિર્ણય છે કદાચ એનાથી વિપરીત આવ્યો હોત, અથવા તો પછી સારી રીતે આને પ્રેઝન્ટ કરી શકાય, પરીક્ષાને આપણે સારી રીતના લઈ શકીએ, કદાચ આપણે પ્રોગ્રેશન ના આપવું પડે, મેરિટ લિસ્ટના આધારે એમને રિઝલ્ટ ના આપવું પડે, એટલે આ બધી સમસ્યાઓ ન સર્જાય. હવે કદાચ અત્યારે તમને આ સમસ્યા નહીં લાગે, જે પણ વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2, 4 ને 6 માટે પ્રોગ્રેશન જાહેર કરવામાં આવે છે તેમને અત્યારે સમસ્યા નહીં લાગે, પણ સાથે સાથે સમસ્યા ત્યારે લાગશે જ્યારે જોબ ઇન્ટરવ્યૂ માટે જશે. સમર્થભાઈ, આપની વાત પૂરી કરશો. જી, હું જે રીતે કહેતો હતો કે સરકારી યુનિવર્સિટીઓ છે ત્યાં માત્ર આરટીપીસીઆર ટેસ્ટ જ થશે, ત્યાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, વિદ્યાર્થીઓની એક્ઝામિનેશન એના માટે બનાવી છે કે આરટીપીસીઆર ટેસ્ટ લેબ બનાવે? આજની સમસ્યા બરાબર છે કે બધાએ સાથે મળીને લડવાનું છે, પરંતુ વિદ્યાર્થીનું પણ વિચાર કે કરવો પડશે. આજે જ્યારે આજથી 5, 10, 15 વર્ષ પછી વિદ્યાર્થી જોબ લેવા જશે ત્યારે તેમની માર્કશીટમાં એક સેમેસ્ટર મેરિટ બેઝ પ્રોગ્રેશનનું હશે તો એ વિદ્યાર્થીની શું હાલત હશે? આપણે પૂરના સમયમાં પણ જોયું છે કેવી હાલત થઈ છે. આની પહેલા પણ આ મેરિટ બેઝ પ્રોગ્રેશન કે માસ પ્રમોશન જે તે છે તે આપવામાં આવ્યું હતું
અને તેની કેવી હાલત છે. આજે કયા બેઝ ઉપર મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવે છે? પહેલું સેમેસ્ટર, પહેલા સેમેસ્ટરની એક્ઝામ. હવે એ કેવી રીતે થઈ છે? તો મેરિટ બેઝ પ્રોગ્રેશન, એમાં પણ મેરિટ બેઝ પ્રોગ્રેશન જગ્યાએ આપવામાં આવ્યું છે. આજે નિરમા યુનિવર્સિટી જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી હોય, નિરમા યુનિવર્સિટી હોય, તે બધી પોતાની એક્ઝામ પતાવી શકતી હોય, તો આજે સરકારી યુનિવર્સિટીઓ આરટીપીસીઆર ટેસ્ટ જ કરતી રહી ગઈ અને એક્ઝામ ન કરી શકી. આ તેમનું નિષ્ફળતા છે, આ દેખાઈ રહી છે. આજે શિક્ષણ સચિવ માત્ર એક કેબિન ઉપર, એક ચેર ઉપર બેસી અને જે નિર્ણયો, આંધળા નિર્ણયો લઈ રહ્યા છે, તે આજે નહીં પરંતુ આવનારા 5-15 વર્ષમાં આ વિદ્યાર્થી ધનને નુકસાન પહોંચાડશે, આ યુવા ધનને નુકસાન પહોંચાડશે અને તે યુવા ધનના થકી આ ગુજરાતને નુકસાન પહોંચાડશે. ની બુક પણ ખોલી નહીં હોય વિદ્યાર્થીઓએ, એટલે પરીક્ષા માટે પણ જ્યારે પ્રિપેરેશન ન જ કર્યો, વિદ્યાર્થીઓને ખબર જ હતી કે આ વખતે પરીક્ષા લેવાની નથી. ક્યાંક ને ક્યાંક એ અંદાજો હતો જ કે આ પરિસ્થિતિ ચાલી રહી છે, શું પરીક્ષા લેવાશે ને ઓનલાઈન લેવાય. તો ઓનલાઈનના તો ઘણા વિકલ્પો આપણી પાસે હોય, પણ એ આપણે નથી વાપરવા અથવા તો એને ઇમ્પ્લિમેન્ટ નથી કરવું. ક્યાંક ત્યાં આપણી સરકાર પાછી રહી જાય અથવા આપણું તંત્ર જે છે, એજ્યુકેશન આપણું છે, તે ત્યાં પાછું રહી જાય છે. આપની પાસે આવવા માંગુ શાહનવાઝભાઈ, આ નિર્ણય પર આપની શું પ્રતિક્રિયા? સમર્થભાઈથી આપ કેટલા સહમત છો? તો સૌપ્રથમ તો સરકારની જવાબદારી બને છે શિક્ષણ પ્રત્યે અને મેડિકલ બંને મુદ્દાઓ પર સરકાર નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને શાળાઓની ફી થી લઈને આપણે વાત કરીએ અને પછી અત્યારે કોલેજની પરીક્ષાની વાત. પરીક્ષાનો મતલબ એટલું હોય છે કે વિદ્યાર્થીઓ કેટલું ભણ્યા છે એનું ઇવોલ્યુશન થાય, એટલે કે આટલું અમે ભણ્યા છે અને એની એક્ઝામ થાય અને એમાં ખબર પડે કે વિદ્યાર્થીઓ કેટલું ભણ્યા છે, કેટલું નથી ભણ્યા. પરંતુ આ જે સમગ્ર પહેલા રાઉન્ડ કોરોનામાં, જ્યારે પહેલા રાઉન્ડનું કોરોનામાં જોયું કે ઘણું બધા વિદ્યાર્થીઓને એની અસર થઈ. હવે આ બીજા રાઉન્ડમાં વધારે હાલત ખરાબ છે. આપણે તમામ વિદ્યાર્થીઓનું આપણે વેક્સિન કેમ ના આપી શકીએ? સરકારની આ વ્યવસ્થા હોવી જોઈએ કે તમામ વિદ્યાર્થીઓને કમ્પલસરી વેક્સિન આપી દો, પછી તમે એમની પરીક્ષા લઈ શકો. જે રીતે સમર્થભાઈએ વાત કરી કે નિરમા યુનિવર્સિટી, GLH યુનિવર્સિટી, પારુલ, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એક્ઝામ લઈ શકતી ઓનલાઈન. તો જીવ જો મોટું બેનર કેમ નહીં? જી, એ જ પ્રશ્ન છે. જે વાતો છે, ડિજિટલ ગુજરાતની વાતો છે, એ ફક્ત ખોટી વાતો છે, ખોટી જાહેરાતો છે. આજે ટેકનોલોજીના જમાનામાં, 5G ના જમાનામાં આજે આપણે ઓનલાઈન એક્ઝામ ના લઈ શકતા હોઈએ. વિદ્યાર્થીઓ પ્રત્યે સરકારની જે ઉદાસીનતા છે, જે રીતે ભવિષ્ય અંધકારમાં છે વિદ્યાર્થીઓનું, તમામ જવાબદારી સરકારની છે. તમામ તંત્ર ગુજરાત રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. સાચી છે. આ જ વાત પર આપણે મુકેશભાઈને પ્રશ્ન કરીએ. મુકેશભાઈ, આ બધા વિકલ્પો શું નહીં વિચારવામાં આવ્યા અથવા કેમ નથી વિચારવામાં આવ્યા? વિચારવામાં આવી રહ્યા છે તો ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થઈ રહ્યું? અત્યારે જે નિર્ણય વિદ્યાર્થીઓને સારો લાગી રહ્યો છે, જોબ એપ્લાય સમયે, એ જ નિર્ણય એમને એટલો જ નુકસાનકારક છે. વર્ષ 2000-2001માં પણ જ્યારે નવ ગુજરાત માટે થયું હતું, એ વખતે પણ માસ પ્રમોશનની જે પણ માર્કશીટ હોય એને લઈને વિદ્યાર્થી જતો હતો ઇન્ટરવ્યુ માટે, તો એને ના પાડવામાં આવી હતી જસ્ટ બીકોઝ ઓફ માસ પ્રમોશન. હવે એમાં અપડેટ એ કરવા માંગુ કે આમાં સરકાર સાથે, માનો કે આપણે એક તટસ્થ શિક્ષણવિદ તરીકે હું મારો અભિપ્રાય મૂકવા માંગુ છું. એ અભિપ્રાય એવો છે કે જ્યારે માનો કે વિદ્યાર્થી ભણ્યો જ નથી, ભણવા માટેના તમામ પ્રયત્નો કોલેજો તરફથી, અધ્યાપકો તરફથી, પ્રિન્સિપાલ તરફથી, સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા જ છે, નથી આવેલા એવું નથી. પરંતુ પરિસ્થિતિને આધીન, કોરોના મહામારીને આધીન, માનો કે સરકાર એમાં પ્રશ્ન આપ નથી સમજ્યા મુકેશભાઈ. એ જ પ્રશ્ન છે, ઓનલાઈન ભણાવી શકાય તો ઓનલાઈન પરીક્ષા કેમ નથી લેવાઈ શકી? ચોક્કસ. હવે એમાં એવું છે કે ઓનલાઈન ભણાવી શક્યા છીએ અમે, સેમિસ્ટર 1 સુધી ભણાવી શક્યા છીએ. એની ગૂગલ ફોર્મથી માંડીને અન્ય માધ્યમો દ્વારા પરીક્ષા પણ થઈ છે અને પરીક્ષા પણ ઓનલાઈન એની થઈ ચૂકી છે. માત્ર પ્રશ્ન એવો આવે છે કે સેમિસ્ટર 2, 4 અને 6 ના જે વિદ્યાર્થીઓ છે એના માટે સેમિસ્ટર ઓપન થયું નથી, એના માટે ઓનલાઈન ટીચિંગ પોસિબલ નથી થયું, એના માટે ઓનલાઈન એક્ઝામ પોસિબલ નથી થઈ અને એના ભાગરૂપે જો સમય મર્યાદાને સમય સાથે તાદામ્ય ન મેળવીએ તો આગામી 2021ના વર્ષમાં પણ એટલું સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને સેમિસ્ટરો પાછળ જાય અને એ પાછળ જતા સેમિસ્ટરોને એવું થાય કે 3 વર્ષમાં જે વિદ્યાકાળ પૂરો થવો જોઈએ એ સમયગાળો 3 ને બદલે 3.5 કે 4 વર્ષનો થઈ શકે. એટલા માટે
જી આપની વાતથી સહમત થઈ રહ્યા છે. આપણે સમર્થભાઈ પાસે જવા માંગુ. સમર્થભાઈ, જે પ્રમાણે આ સમય એવો છે, પરીક્ષા પણ પતી ગઈ હોય ને હવે તો નવા ખાસ કરીને એડમિશનની પ્રક્રિયાનો સમય પણ નજીક આવી રહ્યો છે. જો આ નિર્ણય લેવો જ હતો તો સેમ 6 માટે શા માટે રાહ જોવાઈ રહી છે? તમારે આ જ નિર્ણય લેવો છે તો હજી કેટલી રાહ જોવાશે? સેમ 6ની એક્ઝામ ક્યારે લેવાશે? એ લોકો આગળ એપ્લાય ક્યારે કરશે? એડમિશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે? આ બધી પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે. આ જ પ્રશ્નો આપને પણ પૂછવા માંગુ કે ઓનલાઈન ભણાવી શકાય સમર્થભાઈ, પણ ઓનલાઈન પરીક્ષા કેમ નહીં? ચોક્કસથી ઓનલાઈન પરીક્ષા કે કોઈ પણ બીજા રીતે ઇવેલ્યુએશન એક માધ્યમ હોઈ શકે, મેલ દ્વારા કે ગમે તે રીતે. આજે વિદ્યાર્થીઓ ઉપર તમે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપો છો, એના કરતાં વિદ્યાર્થીઓ ઉપર ભરોસો રાખી એક મેલમાં એક એમને આન્સર શીટ મોકલવામાં આવે, એમના તે આન્સર મોકલે, એ મેલ કરી શકે. આજે કદાચ સર્વરની કે એવી તકલીફ હોઈ શકે કે વાવાઝોડું આવ્યું હોય તે વિસ્તારમાં કદાચ એવી તકલીફ હોઈ શકે કે નેટવર્ક ના હોઈ શકે, પરંતુ એક મેલ ફોટોકોપી દ્વારા મેલ ગમે ત્યાંથી થઈ શકે છે. વોટ્સએપ ગમે ત્યાંથી અત્યારે પણ ચાલુ થઈ ગયું છે. એટલે એ સરકારે ચોક્કસથી એવેલ્યુએશન કરવું જોઈએ. એ સ્પષ્ટપણે મારું માનવું છે કે એવેલ્યુએશન વિના જેમને પણ પાસ કરવામાં આવે છે તેમના માટે અત્યારે નહીં દેખાય, પણ તે 5-15 વર્ષ પછી તેમને જ નુકસાનકારક છે. શાહનવાઝભાઈ, મારા પ્રશ્ન પર સેમ પ્રશ્ન છે, આપનું શું કહેવું છે? અને સાથે સાથે આ બધા ઓપ્શન સરકારે વિચાર્યા હોત તો કદાચ આવનાર સમયમાં જ્યારે આ વર્ષનો વિદ્યાર્થી જશે જોબ એપ્લાય માટે, ત્યારે એક માર્કશીટ અને માસ પ્રમોશન વાળી હશે. આવનાર સમયમાં જે નુકસાન થવાનું છે એ બચી ગયું હોત. જો જે રીતે આપણે અત્યારે પેનલમાં ચર્ચા કરી રહ્યા છીએ, આ ગંભીર પ્રશ્ન છે એના માટે, બરાબર છે. પરંતુ આ સરકારમાં ચર્ચાનો કોઈ જગ્યા જ નથી, કોઈ માધ્યમ જ નથી. શિક્ષણ મંત્રીને ખબર નથી હોતી કે મુખ્યમંત્રી શું કરી રહ્યા છે, મુખ્યમંત્રીને ખબર નથી હોતી કે ડેપ્યુટી સીએમ શું કરી રહ્યા છે. એજ્યુકેશનના પ્રશ્નોની ચર્ચા સેનેટ મેમ્બર, વિદ્યાર્થી નેતાઓ, વેલફેર મેમ્બર, ચૂંટાયેલી પાંખ, શિક્ષણવિદો, તમામ આપણી પાસે સ્કોલર લોકો હોય, આપણી પાસે એટલા બધા પ્રોફેસરો છે જે બુક્સ લખતા હોઈએ, આટલા ઘણા બધા આપણી પાસે તંત્ર છે, પણ ચર્ચાનો કોઈ માધ્યમ જ નથી. સરકારની કોઈ પ્રક્રિયા જ નથી કે કોઈ પણ નિર્ણય માટે ચર્ચા કરવામાં આવે. જે લોકો ઇફેક્ટેડ છે એ લોકો જોડે ચર્ચા કરો, એ લોકો પાસે તમે સુઝાવ લો. આ સરકાર કોરોનાની પરીક્ષામાં ફેલ ગઈ છે. હું સ્પષ્ટ વાત કરું છું કે લોકોનો જીવ સૌથી વધારે મહત્વનું છે. પરીક્ષા, ઇવોલ્યુશન, આ શિક્ષણ, આ પછી આવે બાબતો. સરકાર કોરોનાની આ પરીક્ષામાં તદ્દન નિષ્ફળ ગઈ છે, ફેલ ગઈ છે. હવે જ્યારે વિદ્યાર્થીઓની વાત આવી રહી છે, શાળાઓની અને સ્કૂલોની, આપે વાત કરી કે સરકાર ફેલ થઈ રહી છે, બરોબર. આપની એક જ વાક્ય પર હું આપને પૂછવા માંગુ કે જીવ પહેલો છે, તો સરકારે પણ એવું જ કહ્યું છે જીવ વાલો છે, જીવ પહેલા પ્રાધાન્ય આપે છે અને માટે જ પરીક્ષા ટાળી છે કે પછી કેન્સલ કરી છે? શરૂઆતથી જ્યારથી કોરોના મહામારી માર્ચમાં લોકડાઉન લગાવ્યું, બરાબર છે, એ આખું વર્ષ જતું રહ્યું. હવે આ બીજું એકેડેમિક યર સ્ટાર્ટ થયું. તમે વિચારો, આટલું બધું સમય હતો આપણી પાસે. જે રીતે પહેલા વાત થઈ કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઓનલાઈન ટીચિંગમાં કોઈ ફરિયાદ નથી આવી, ઓનલાઈન એક્ઝામમાં કોઈ ફરિયાદ નથી આવ્યું, કેમ આપણે સરકારી તંત્ર કેમ ના કરી શકીએ? તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા થઈ શકતી હોત, તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન તમે આવું વાતાવરણ ઊભું ના કરી શક્યા, આવો વિશ્વાસ સંપાદન ના કરી શક્યા. અને આટલું બધું સમય હોવા છતાં પણ હું ફરીથી કહું છું, તમે ઓનલાઈનની ઓફલાઈન એક્ઝામ લઈ લો, તમામ વિદ્યાર્થીઓને વેક્સિન આપી દો ફરજિયાત, તમામ વિદ્યાર્થીઓને કોલેજ ઉપર અને શાળા ઉપર બોલાવો અને તમામને વેક્સિન ફરજિયાત સરકાર આપી દે, અને વેક્સિનેશન પૂરું થાય પછી પરીક્ષા લઈ લો. એટલે સરકાર ગંભીર નથી, ગંભીર સમર્થભાઈ પાસેથી જાણીશું. સમર્થભાઈ, શાહનવાઝભાઈનું કહેવું છે કે સરકાર આ કોરોનાની પરીક્ષામાં ફેલ થઈ છે. વેક્સિનેશનનો વિકલ્પ હતો કે વેક્સિનેશન કરાવીને પછી પરીક્ષા લઈ શકાતા. આપનો વ્યૂ? સરકારની વાત જે હોય તો સરકાર પાસેથી જાણી શકાય છે, તેમના સ્પોક્સપર્સન પાસેથી જાણી શકાય છે. પરંતુ મારું તો એટલું જ પૂછવું છે કે શાહનવાઝભાઈ જે NSUI માંથી આવે છે, અત્યારે રિપ્રેઝેન્ટ કરે છે, NSUI પાછલા વર્ષે માસ પ્રમોશનની માંગ સાથે રસ્તા ઉપર ઉતરેલી હતી. ત્યારે વિદ્યાર્થી પરિષદે એવું કીધું હતું કે આજે માસ પ્રમોશન આપશું તો આવનારા 5-10 વર્ષ પછી તે વિદ્યાર્થીઓને નુકસાન થશે, જે આજે પણ કહીએ છીએ. તો શાહનવાઝભાઈ, મને એ પૂછવું છે કે બહુ મોસ્ટ વેલકમ, તમે આ વ્યૂ અમારો એક્સેપ્ટ કર્યો, મોસ્ટ વેલકમ, બહુ સારી રીતે તમે એક્સેપ્ટ કર્યો છે અને તમે તમારો વ્યૂ એક્સેપ્ટ નથી કર્યો. સરકાર તમારી છે, તમારી સરકાર છે ને તમારે સરકારના વિરોધમાં અમે તો ડે 1 થી તમારો વ્યૂ કેવી રીતે તમે શું વિચારીને વ્યૂ ચેન્જ કર્યો? મારે એટલું જ જાણવું છે કે ગયા વર્ષે આપ એવું કહેતા હતા કે માસ પ્રમોશન આપો, માસ પ્રમોશન આપો. સાંભળી લઈએ પહેલા સમર્થભાઈને, પછી તમારી પાસે ચોક્કસ આવે તમારું પણ વ્યૂ જાણીશ. સમર્થભાઈની વાત પૂરી થઈ જવા દે.
આ રસ્તા ઉપર ઉતરેલા હતા, NSUI ના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરેલા હતા કે ભાઈ માસ પ્રમોશન આપો, ઇવેલ્યુએશન ના થવું જોઈએ, ઓનલાઈન એક્ઝામ પણ ના થવી જોઈએ, માસ પ્રમોશન જ આપો. તો આજે શાહનવાઝભાઈ આગળ આવ્યા છે, NSUI આગળ આવી છે, તો હું એમને આવકારું છું કે આપનામાં પણ થોડી બુદ્ધિ આવી અને આપે પણ આ આવકાર્યું કે આવનારા 5, 10, 15 વર્ષ પછી આ નુકસાનકારક છે. તો હું આપને સરકારને આવકારું છું. બુદ્ધિ આવવાની, સરકારને વિદ્યાર્થી નથી ખબર પડતી. સરકાર એ સરકાર- આપની વાત પર એમની પ્રતિક્રિયા. જી, સરકાર તમારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તમારી સરકાર છે. સરકારને શાહનવાઝભાઈ, બુદ્ધિની હું જરૂર છે વકીલ કે ભારતી સરકાર વિદ્યાર્થી વિચારતી પરિષદમાંથી નથી. આવું છું. આપને કદાચ ખ્યાલ નહીં હોય, હા, તો એ ભારતીય જનતા પાર્ટીનું અંગ જ પાર્ટીમાંથી છે. ભારતીય જનતા આપને પાર્ટીનું આપ વિદ્યાર્થી સંગઠન છે. આટલા વર્ષથી વિદ્યાર્થી રાજનીતિમાં કે જેમાં તે વિદ્યાર્થી સેવામાં છો, આપને અત્યાર સુધી નથી ખબર, મને ખ્યાલ નથી જે શું, પણ વિદ્યાર્થી પરિષદ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પાંખ છે, વિદ્યાર્થી પાંખ છે. અને હા, તો ભારતીય જનતા સાથે- પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવકની પાંખ છે ને. એ જુદી વાત થઈ ને ભારતીય ભાઈ. જનતા પાર્ટી અમારી કોની પાંખ છે? આઈડિયોલોજી એક છે, એના શું વાત ઉપર કરો? ચર્ચા હા, કરવી હોય તો તો ખોટી તમે એના ઉપર ચર્ચા છટકબાજી કરવી હોય ના તો કરો. આપણે એવી તમારી રીતે જવાબદારી ના છે. ના 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 સર- એના રહ્યા છે વ્યૂ પર આવી એ અલગ મુદ્દો થઈ જશે શાહનવાઝભાઈ. બેઠા છો, જવાબદારી તમારી બને છે. રાજ્યમાં તમે હું તો મારા ઘરે સરકારમાં બેઠો બનો છો, છું, કેન્દ્રમાં- હું તો મારા ઘરે કેન્દ્રમાં- બેઠો છું અને સરકારની કેન્દ્રમાં વિરુદ્ધ છું તમારી- અત્યારે. હું સરકારની તમારી- વિરુદ્ધ અત્યારે બોલી રહ્યો છું કે આ નિર્ણય વિદ્યાર્થીઓ ખોટો છે. સરકારની સરકારમાં વિરોધમાં છે, બેઠો યુવાનો હું સરકારની વિરોધમાં છે. પણ એટલે વિરોધમાં તમારે છું, હું પણ હા, તો વિદ્યાર્થી એટલે- છું, હું પણ એટલે એક તમારે મજબૂરીમાં તમારે વિદ્યાર્થીઓને યુવાનોની સાથ આપવું પડે છે. કારણ કે ગયા વખતે વિદ્યાર્થી શાહનવાઝભાઈ સંઘની શું હતું? ચૂંટણીઓમાં ગયા વખતે વિદ્યાર્થી શું સંઘની હતું ચૂંટણીઓમાં તમે શાહનવાઝભાઈ? હારેલા ગયા છો. વખતે તમને તમે માસ ખબર છે. પ્રમોશન કેમ માંગતા હતા? વિદ્યાર્થી ચોક્કસ આ બંનેને રોકવા માંગીશ, ખાસ કરીને જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં અત્યારે NSUI અને ABVP બંને એક થઈ રહ્યું છે અને વાત કરી રહ્યા છે કે ના, આ નિર્ણય પર ફરી એકવાર વિચારવું જોઈએ. નિર્ણય લેતા પહેલા બેઠક કરવી જોઈતી હતી, તેમના વ્યૂ તો જાણવા જોઈતા હતા કે શું ઓનલાઈન વિકલ્પ ન હોઈ શકે, ઓનલાઈન ભણાવી શકાય તો ઓનલાઈન પરીક્ષા કેમ ના લઈ શકાય, એ અંગે આપણે વાત કરી છે. આશા રાખીએ કે આજે વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન આપવાની વાત થઈ છે, આગળ જઈને એમને કોઈ તકલીફ ના પડે અને ફરી કોઈ આવા નિર્ણય લેવાય તો ઝડપથી લેવાય અને એના પર ચર્ચા વિચારણા પહેલા કરવામાં આવે વિદ્યાર્થી પરિષદ સાથે અથવા તો વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે. સમયનો અભાવ છે આપણી પાસે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. મુકેશભાઈ, સમર્થભાઈ અને શાહનવાઝભાઈ, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત હોટ ટોપિક અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું સેમ ચેનલ પર નવા મુદ્દા સાથે. મને આપશો રજા. નમસ્કાર.